નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમે સાહેબ જલસા જોઈને જલસા સાથે થોડુંક ભણવાનું પણ કામ કરવાનું છે. તો હું મૌલિક ભટ્ટી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું કેમિસ્ટ્રીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેમિસ્ટ્રીમાં ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એના વિશે થોડીક માહિતી મેળવશું. આ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ જોવાના છીએ કે કેવી રીતના ત્રણેયનું વર્ગીકરણ થાય. તો વર્ગીકરણ ભણી એની પહેલાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એને કઈ રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો, કઈ રીતે ઓળખી શકો કે ભાઈ કઈ વસ્તુ હાજર હોય તો એને આલ્કોહોલ કહેવાય, ફિનોલ કહેવાય કે ઇથર કહેવાય. તેના માટે સિમ્પલ છે. જો કોઈ આલ્કોહોલ હોય તો OH સમૂહ છે, આ જે OH છે, OHને આપણે કહેશી આલ્કોહોલ. હવે OH છે એને એક વેલેન્સી ખાલી છે, એની આગળ હું જો R લગાડી દઉં, શું લગાડી દઉં? R. R એટલે શું થાય? તો કે R એટલે આલ્કાઇલ સમૂહ થાય. શું થાય? આલ્કાઇલ સમૂહ. એટલે કે આલ્કાઇલ સમૂહ એટલે શું? તો કે કાર્બનની સિમ્પલ ચેઇન, કે કાર્બનની એક શૃંખલા હોય, કાર્બનની શૃંખલામાં જો OH જોવા મળે તો એ આપણા માટે શું થાય? તો કે આલ્કોહોલ. હવે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ, ભાઈ આલ્કોહોલ છે એના વિશે તમે જાણો છો, પણ તમે જે જાણો છો એનાથી પણ અલગ રીતનું આલ્કોહોલ આવી શકે. તમે જે જાણો છો નો ડાઉટ એ સાચું જ છે, પણ એનાથી પણ બીજા ઘણા ઉપયોગ છે આલ્કોહોલના. તે પછી વાત કરી ફિનોલ. ફિનોલને આલ્કોહોલમાં થોડોક જ ફેર છે. આલ્કોહોલમાં આપણે શું લીધું હતું? તો કે આલ્કાઇલ સમૂહ. ફિનોલમાં આલ્કાઇલ સમૂહની જગ્યાએ આપણે એરોમેટિક રિંગ એટલે કે સાયક્લિક સ્ટ્રક્ચર લે. કઈ રીતના? તો કે OH સમૂહ છે, OHની આગળનું AR. AR એટલે શું થાય? તો કે એરોમેટિક રિંગ. એરોમેટિક રિંગ એટલે શું થાય? તો કે બેન્ઝીન જેવું સાયક્લિક સ્ટ્રક્ચર. એ રીતનું કોઈ પણ આવે તો એને કહેવાય ફિનોલ. હવે આવે ઇથર. ઇથરમાં કાંઈ નથી. જે આલ્કોહોલ છે, આલ્કોહોલમાંથી જો એક છેલ્લા હાઇડ્રોજનનું કાઢી નાખું તો OHની વેલેન્સી ખાલી પડે. તો કે હા સાહેબ ખાલી પડે. એ હાઇડ્રોજન કાઢી અને એ જગ્યાએ બીજો શું લગાડી દઉં? આલ્કાઇલ ગ્રુપ. કઈ રીતના? તો કે આ એક ઓક્સિજન છે, આ બાજુ તો એક R હતો, આ હાઇડ્રોજન કાઢી અને ત્યાં બીજું શું લગાડી દીધું? તો કે આલ્કાઇલ સમૂહ. આ જે રીતનું બને ROR. અને આપણે કેના વિશે ઓળખશી? તો કે આ છે આપણો ઇથર. આજે વાત કરી શું છે? તો કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરને કઈ રીતના તમે ઓળખી શકો. હવે આપણે જોઈ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ. તો આલ્કોહોલ, ફિનોલનું છે ને બે કમ્બાઈન છે, થોડું સિમિલર આવે એટલા માટે આપણે સાથે જોશી, ત્યારબાદ જોશી ઇથરનું. તો પહેલાં વાત કરી આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ. હવે તો કે આલ્કોહોલમાં પહેલાં કઈ રીતના જોશી? તો કે OH સમૂહની સંખ્યાના આધારે. હવે તો કે OH સમૂહની સંખ્યા એટલે શું? તો કે સિમ્પલ છે કે ભાઈ એક કાર્બનની શૃંખલા છે, કાર્બનની શૃંખલામાં OH સમૂહ કેટલા હાજર છે? કોણ? તો કે OH સમૂહ કેટલા હાજર છે એના આધારે એનું વર્ગીકરણ. આવ્યા તો આપણા માટે નંબર 1. તો કે સાહેબ એમ સમજાણું નહીં, એક્ઝામ્પલ આપો. તો આપણે એક્ઝામ્પલ લઈ. તો કે સિમ્પલ એક કાર્બન, એક OH હોય એવું એક આલ્કો. આપણે ઉદાહરણ શું? તો કે સિમ્પલ છે CH3OH. હવે આ જે કાર્બન છે, આ કાર્બન પાસે કેટલા OH જોડાયેલા છે? તો કે માત્ર ને માત્ર એક જ. હવે તો કે કોઈ પણ કાર્બનની શૃંખલામાં એક જ OH સમૂહ હાજર હોય તો એને કહેવાય મોનોહાઇડ્રિક આલ્કોહોલ. શું કહેવાય? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક એટલે શું? તો કે કાર્બનની શૃંખલામાં શું હોય? તો કે એક જ OH સમૂહ હાજર હોય. હવે એવી રીતના આપણે ફિનોલની વાત કરી. તો કે સાહેબ ફિનોલમાં કેમ? તો કે સિમ્પલ છે, એક બેન્ઝીનનું ચકેડું લેવાનું. તો કે ચાલો બેન્ઝીનનું ચકેડું આવી ગયું. હવે એમાં શું કરવાનું? તો કે કાંઈ નથી, ઉપર એક OH જોડી દેવાનું. આમાં શું થયું? તો કે બેન્ઝીનની રિંગ છે, બેન્ઝીનની રિંગ ઉપર કેટલા OH છે? તો કે એક જ. એને કહેવાય મોનોહાઇડ્રિક ફિનોલ. ચાલો ક્લિયર? આ કેની વાત કરી? તો કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ અને મોનોહાઇડ્રિક ફિનોલ. એવી જ રીતના આ વાત કરી કેટલા OH હાજર હોય? તો કે એક. હવે આવે જો બે હોય તો કે આપણે એક એક્ઝામ્પલ લખી CH2CH2. બંને કાર્બન છે, એક વેલેન્સી ખાલી. તો કે આ સાહેબ ખાલી. અહીંયા કોણ જોડી દઈ? તો કે સિમ્પલ છે, આપણો OHની વાત કરીએ એટલે કોણ આવે? OH. હવે આ જે કાર્બનની શૃંખલા છે, આ કાર્બનની શૃંખલામાં કેટલા OH હાજર છે? તો કે સાહેબ બે. એક હોય તો મોનો અને બીજું મોનો. મોનોનો અર્થ થાય એક. શું થાય? એક. હવે બે હોય તો એને કહેવાય ડાઈ હાઇડ્રિક
આલ્કોહોલ શું કહેવાય? તો કે ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ડાયહાઇડ્રિક એટલે શું? તો કે કાર્બનની શૃંખલા છે. કાર્બનની શૃંખલામાં કેટલા હોય ચાર્જર હોય? તો કે સાહેબ 2. આ વાત કરી કે નહીં? આલ્કોહોલ. હવે કોણ આવે? તો કે ફિનોલ. ફિનોલમાં પણ સિમ્પલ છે. બેન્ઝીનની રિંગ આવી ગઈ તો કે આ સાહેબ આવી ગઈ. કેટલા હોય છે જોડવાના? તો કે 2. એક અહીંયા જોડી દો અને બીજો જોડી દો અહીંયા. ચાલો આમાં શું થયું? તો કે બેન્ઝીનની રિંગ છે 1 અને 2. 2 હોય ચાર્જર છે તો એને શું કહેવાય? તો કે આ હતું ડાયહાઇડ્રિક આલ્કોહોલ. તો આ શું થાય? ડાયહાઇડ્રિક ફિનોલ. હા, અને બીજું આ જે CH3OH છે, CH3OH નામ શું થાય? તો કે સિમ્પલ છે મિથેનોલ. આ તો આપણો જૂનો જાણીતો કોણ છે? ફિનોલ. હવે તો કે આ જે છે ને આનું કોમન નેમ. કોમન નેમ મીન્સ કે સામાન્ય નામ. આનું સામાન્ય નામ થાય ગ્લાયકોલ. શું કહેવાય? તો કે ગ્લાયકોલ. અમુક વખત કોમન નેમ પણ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, ચાલો આનું નામ શું થયું? તો કે ડબલ આપણે ડાયહાઇડ્રિક છે એનું શું નામ આપ્યું આપણે? ગ્લાયકોલ. હવે તો કે સાહેબ આનું નામ છે ભાઈ, હુલામણા નામ છે ને બધાય ના હોય, બારે કાંઈક અલગ નામ હોય અને ઘરમાં પણ અલગ નામ હોય. બરાબર, આપણે ભાઈ ગુજરાતમાં રહી, ભારતમાં રહી, ગુજરાતીઓની ટેવ છે કે ભાઈ આખું નામ ન બોલે તો કે કટકો બોલે. શું? તો કે છગનભાઈ હોય તો છગનભાઈ શું કહે? તો કે છગનાયા. પણ આમાં એવી રીતના કોમન નામ આવે. આનું કોમન નામ શું થાય ખબર? તો કે કેટેકોલ. શું થાય? કેટેકોલ. હા, આનું IUPAC નામ અલગ છે. બરોબર, આ એનું કોમન નેમ હતું. આ શું થયું? તો કે એનું હુલામણું નામ. આપણે કેમ છગનભાઈ છે, મગનભાઈ હોય તો આપણે મગનભાઈ કોઈ ન કે શું કે? તો કે ભાઈ મગનો. આને તો ભાઈ નામ આપવું IUPAC નામ છે, એનું શું હુલામણું નામ શું અથવા તો કોમન નેમ શું છે? કેટેકોલ. આ વાત કરી ડાયહાઇડ્રિક આલ્કોહોલ. આ છે આપણો ડાયહાઇડ્રિક ફિનોલ. હવે સાહેબ 1 અને 2 આવી ગયા. 1 આલ્કોહોલ હોય, 2 હોય. હવે 3 ને નોલેજ શું થાય? તો કે જીવનમાં ખોટું લાગી જાય. તો આપણે ખોટું લગાડી એવું કંઈ કરતા નથી. ચાલો આ રીતના એક કાર્બનની રિંગ લીધી. એમાં શું? તો કે 3 કાર્બન છે. 3 કાર્બન એક વેલેન્સી ખાલી. કોણ જોડશી? કે આપણું જૂનું જાણીતું OH ભાઈ. ચાલો હવે કાર્બનની શૃંખલા છે. કાર્બનની શૃંખલામાં કેટલા OH છે? તો કે 1, 2 અને 3. 2 હોય તો આપણે કેટલા લીધા હતા? ડાય. 3 હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. હવે આ વાત થઈ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલની. એવી રીતના આપણે ટ્રાયહાઇડ્રિક ફિનોલ બને તો કે હા બને જ ને. કઈ રીતના? તો કે આપણે બેન્ઝીનનું ચક્કરું લેવાનું જોઈએ, ફરજિયાતમાં જ આવી જાય. ચાલો બેન્ઝીન રિંગ આવી ગઈ. કેટલા હોય જોડવાના? તો કે 1, 2 અને 3. ચાલો હવે ડાયહાઇડ્રિકના 2 ઉદાહરણ હતા. 2ના આપણે હમણાં નામ આપ્યા. ટ્રાયહાઇડ્રિકનું નામ આપ્યું તો શું થાય? તો કે ભાઈ ખોટું લાગી જાય. તો આનું નામ એ છે, આને કહેવાય ગ્લિસરોલ. શું કહેવાય? ગ્લિસરોલ. હા, કોઈ ગિરીશ ન કરતા, ગિરીઓ ન કરતા શું કહેવાનું? ગ્લિસરોલ. હવે આનું ભાઈ કાંઈ IUPAC આપણે કોમન નેમ નથી. IUPAC નામ છે પણ આનું સામાન્ય નામ હુલામણું નામ હજી પડ્યું નથી. તો આ વાત કરી કે નહીં? તો કે OH સમૂહની સંખ્યાના આધારે ફરી એકવાર રિપીટ કરી દઈ. જો એક OH પ્રેઝન્ટ હોય તો મોનોહાઇડ્રિક, ફિનોલમાં હોય તો મોનોહાઇડ્રિક ફિનોલ, 2 હોય તો ડાય અને 3 હોય તો ટ્રાય. આ વાત કેના આધારે કરી? તો કે OH સમૂહની સંખ્યાના આધારે. હવે તો કે આપણે આગળ હમણાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ વિશે ભણ્યા. હવે મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે ને એનું પાછું વર્ગીકરણ થાય એના સંકરણના આધારે. શું થાય? તો કે 2 વાત કરી મોનોહાઇડ્રિક આલ્કોહોલ. એનું કઈ રીતના વર્ગીકરણ થાય? તો કે એનું સંકરણના આધારે. કેના આધારે? સંકરણ. હવે સંકરણ વિશેની તમે માહિતી છે ધોરણ 11માં મેળવી ચૂક્યા છો. હજી એક વખત ફરી એકવાર રિપીટ કરી દઈએ કે કેટલા પ્રકારના સંકરણ. તો સાહેબ 3 જ આવે. કે તો કે 1, 2 અને 3 એમ નહીં, નામ તો આપવા પડે. તો કે હા, પેલું આવે sp3, sp2 અને sp. હવે આમાં શું હોય? તો કે જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો એને કહેવાય sp3. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો sp2 અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો શું કહેવાય? sp. હવે તો કે આપણે વર્ગીકરણ માત્ર ને માત્ર sp3 અને sp2નું કરવાનું છે. કેમાં? તો કે મોનોહાઇડ્રિક. મોનોહાઇડ્રિક એટલે શું? તો કે કાર્બનની શૃંખલામાં કેટલા OH પ્રેઝન્ટ હોવા જોઈએ? તો કે માત્ર ને માત્ર 1. હવે આમાં પેલું જ હોય. આમાં શું જોઈએ? તો કે પેલું શું? તો કે સામાન્ય આલ્કોહોલ. સામાન્ય આલ્કોહોલ કેવો લેવાનો?
આ વાત કરી છે આપણે sp3 સંકરણ માટે. sp3 સંકરણ હોય એવો સામાન્ય આલ્કોહોલનું ઉદાહરણ શું? તો કે સિમ્પલ છે, આપણે મિથેનભાઈ લઈ લઈ. મિથેનભાઈમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખો અને એની જગ્યાએ જો હું OH જોડું તો આપણો સામાન્ય આલ્કોહોલ થઈ ગયો કે ન થયો? તો કે આ સાહેબ થઈ ગયો. હવે તો કે આપણે વાત કરી કેવું સંકરણ હોવું જોઈએ? sp3. કેનું? તો કે OH જે છે એ જે કાર્બન સાથે જોડાયેલો, આ કાર્બન સાથે જોડાયેલો, તો કે હા એનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3 આપણે જોઈ તો કે આ કાર્બન, આ OH છે, બીજી 3 વેલેન્સી કેના દ્વારા પૂર્ણ કરે? કે હાઇડ્રોજન દ્વારા. કયો બોન્ડ બન્યો? તો કે સિંગલ બોન્ડ બન્યો. સિંગલ બોન્ડ બને તો કેવું સંકરણ થાય? sp3. ચાલો કમ્પ્લીટ. આ વાત કરી કે નહીં? તો કે સામાન્ય આલ્કોહોલ. હવે તો કે આમાં છે ને પાછું 3 રીતે થાય: પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્સરી આલ્કોહોલ. કઈ રીતના? તો કે વાત કરી પહેલી, OH છે. કોણ? OH એ જે કાર્બન સાથે જોડાયેલો છે. શું? OH છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે. જો એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, શું? OH છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક કાર્બન સાથે જોડાય તો એને કહેવાય પ્રાઇમરી અથવા તો 1 ડિગ્રી આલ્કોહોલ. ચાલો કમ્પ્લીટ. કેવી રીતના કર્યું આપણે વ્યાખ્યા? તો કે OH છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો કે હા એને કહેવાય પ્રાઇમરી. બીજું આવે OH છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા જો 2 કાર્બન સાથે જોડાય, આ OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો, એ બીજા કેટલા સાથે? તો કે આ 1 અને આ 2 સાથે જોડાયેલો છે, તો કે આને કહેવાય સેકન્ડરી અથવા તો દ્વિતીયક આલ્કોહોલ. હવે 1 આવ્યો, 2 આવ્યો, 3 લઈ આવવા પડે? તો કે હા સિમ્પલ છે. કઈ રીતના? તો કે OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો, તો કે હા બીજા કેટલા સાથે હોવો જોઈએ? તો કે 3, 1, 2 અને આ થયો ત્રીજો. ચાલો 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો કે હા આને કહેવાય ટર્સરી અથવા તો તૃતીયક આલ્કોહોલ. હવે કોકને પ્રશ્ન થાય સાહેબ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી ક્વાડર્નરી આવે? તો કે સાહેબ નો આવે. કાં? તો કે કાર્બનની વેલેન્સી કેટલી? તો કે 4. 4 વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. કાર્બન છે એ 5 બોન્ડ બનાવી શકે નહીં. તો આ વાત કરી કે નહીં? તો કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે એમાં sp3 સંકરણના આધારે પેલું વાત કરી સામાન્ય આલ્કોહોલ. ચાલો કમ્પ્લીટ. આ વાત કરી કે નહીં? તો કે મોનોહાઇડ્રિકની અંદર sp3 સંકરણ ધરાવવામાં તો કે સામાન્ય આલ્કોહોલ એમાં પ્રાઇમરી, સેકન્ડરી ને ટર્સરી. હવે એના પછીનું બીજું થાય 2 નંબર આવે એલાઇલિક આલ્કોહોલ. શું કહેવાય? એલાઇલિક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ વિશેની તમે માહિતી હેલો આલ્કેન હેરોએલિન ચેપ્ટરની અંદર તમે ભણશો, પણ અહીંયા આપણે વર્ગીકરણની અંદર ક્લાસિફિકેશનની અંદર આવે છે એટલા માટે આમાં જોવું પડે. આની વ્યાખ્યા શું? તો કે સાવ સિમ્પલ, સસ્તી સારી ટકાઉ. આપણે OH લેવાનો, તો કે ચાલો ભાઈ OH આવી ગયું. સંકરણ કેવું હોવું જોઈએ? તો કે sp3 ધ્યાનમાં રાખવાનું. આ જે sp3 છે sp3 આગા અડાવડો થવો જોઈએ નહીં. તો આપણે sp3 ને ટાર્ગેટ કરીને કરી. OH છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એનું સંકરણ કેવું હોવું જોઈએ? તો કે સાહેબ sp3. ચાલો આનું સંકરણ sp3 કેવી રીતના? તો કે આ કાર્બન છે, આ કાર્બન આની સાથે સિંગલ બોન્ડ બનાવ્યો, તો કે હા આની સાથે કેવો બોન્ડ બનાવ્યો? કે આ સિંગલ બોન્ડ છે. જો સિંગલ બોન્ડ હોય તો સંકરણ કેવું થઈ ગયું? sp3. હવે આ જે કાર્બન છે ને આ કાર્બન સાથે હું ડબલ બોન્ડ બનાવી અને હજી એક સમૂહ જોડી દઉં, હજી એક કાર્બન જોડી દઉં તો શું થયું? OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો, તો કે હા એનું સંકરણ કેવું થયું? sp3. એ જે કાર્બન જે છે એ આ કાર્બન સાથે જોડાયેલો, આનું સંકરણ કેવું થયું? તો કે sp2. શું કામ એને sp2 કહેવાય? તો અહીંયા કેવા બોન્ડ આવ્યા? ડબલ બોન્ડ આવ્યા. તો કે હા આ જે સ્ટ્રક્ચર બન્યું ને અહીંયાથી આટલું, આને કહેવાય એલાઇલિક. શું કહેવાય? એલાઇલિક. એલાઇલિક એટલે શું? તો કે CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ C. હવે જો એમાં હું આલ્કોહોલ એડ કરી દઉં એટલે શું થઈ ગયું? આપણો એલાઇલિક આલ્કોહોલ. હવે તો કે સાહેબ ઓમાં તમે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી કર્યું, આમાં થાય? હા કોક મારા જેવો હોય ને એને થાય કે સાહેબ આમાં બધામાં તમે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી કર્યું, આમાં કઈ રીતના? આમાં પણ આપણે કરી શકો. કેવી રીતના? તો કે OH લેવાનો, તો કે હા આવી ગયો. એની સાથે કોણ જોડવાનું? કાર્બન. એની સાથે હજી એક કાર્બન જોડી આ રીતના થઈ ગયું. હવે બધા કાર્બનની વેલેન્સી પૂરી કરી નાખી. આ કાર્બનની 1, 2, 3 એક બાકી, આ કાર્બનને 2 બનાવી, એક વેલેન્સી બાકી. ચાલો હવે શું કરવાનું?
ઓમાં કઈ રીતના પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી કર્યું હતું? તો કે OH છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે, બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે આ OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો, એ બીજા એક જ સાથે જોડાયેલો છે. એક જ સાથે હોય તો કેવું કહેવાય? તો કે સાહેબ પ્રાઇમરી અથવા તો 1 ડિગ્રી આલ્કોહોલ. હવે એમાં 2 ડિગ્રી થાય. OH લઈ અહીંયા CH ડબલ બોન્ડ CH2. હવે તો કે આ કાર્બનની એક વેલેન્સી ખાલી, તો કે હા ત્યાં આપણે કોણ જોડી દઈ? CH3. આને કહેવાય સેકન્ડરી આલ્કોહોલ અથવા તો દ્વિતીયક આલ્કોહોલ. હવે આ પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી એટલે શું? તો કે ભાઈ કોઈ પણ એક ફેમિલી છે, એ ફેમિલીમાં કપલ છે ને 3 બાળકો છે. કેટલા? તો કે 1 2 3. એમને નામ તો હોય ને, તો કે આપણે નામ તમારી રીતે આપી દો. આ OH છે આ કાર્બન સાથે જોડાયેલો. આના લક્ષણ કેટલા? તો કે આના ભાઈ કાંઈક આવી એક અલગ આદત છે, એટલા માટે એને પ્રાઇમરી કીધું. આ જે છે એની શું? તો કે એક સાથે 2 છે, 2 જોડાયેલા છે કાર્બન. તો કે હા આની કંઈક અલગ રીતની 2 ટેવ છે, એટલા માટે આને કેવું કીધું? સેકન્ડરી. હવે ત્રીજું તો કે સિમ્પલ છે, OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો, અહીંયા રાખી દઈ ડબલ બોન્ડ CH2, એક નીચે CH3 જવા દઈ અને એક ઉપર. હવે તો કે આની કેટલી ખરાબ આદત છે? તો કે આની કંઈક ઓલું હોય ને ભાઈ, અમુક છોકરા હોય કે ભાઈ એ વાત તો નથી, આ જાજુ વાંચે છે, આ કમ્પેર ટુ આ ઓછું વાંચે, અને આ રખડતો રામ છે અને કંઈક છે દિન દુનિયાની કંઈ ખબર નથી, પણ હું નથી. તો કે 1 2 3 આલ્કોહોલ છે, સોરી CH છે, તો આને કહેવાય ટર્સરી આલ્કોહોલ. ચાલો કમ્પ્લીટ આ વાત કેની કરી? તો કે એલાઇલિક આલ્કોહોલ. એમાં એલાઇલિકમાં પ્રાઇમરી સેકન્ડરી ને ટર્સરી. સાહેબ આ વાત કરી એરોમેટિક, આપણે સોરી આલ્કાઇલ સમૂહની. હવે તો એમાં એરોમેટિક રિંગ આવે તો કે મૂંઝાવાનું નહીં. હવે આવે આના પછીનો C, એને કહેવાય બેન્ઝાઇલિક. શું કહેવાય? તો કે બેન્ઝાઇલિક. બેન્ઝાઇલિકમાં શું આવે? તો આ બેન્ઝાઈ આવ્યો તો એનો મતલબ શું આવે? તો કે આમાં કંઈક બેન્ઝીન જેવું રિંગ કંઈક સ્ટ્રક્ચર આવશે, સાયક્લિક સ્ટ્રક્ચર આવશે. તો આપણે એક સાયક્લિક સ્ટ્રક્ચર લઈ આવી. ચાલો ભાઈ આ સાયક્લિક સ્ટ્રક્ચર આવી ગયું. તો કે હા આવી ગયું. હવે ટાર્ગેટ કોને કેની વાત કરી છે? તો કે sp3 અંદર જ એક ભાગ છે બેન્ઝાઇલનો. તો કાર્બન OH છે જે કાર્બન સાથે જોડે એનું સંકરણ કેવું હોવું જોઈએ? તો કે આ OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો. તો કે હા આ કાર્બન આની સાથે કેવો બોન્ડ બનાવ્યો? તો કે સિંગલ બોન્ડ. આ પણ કેવો છે? સિંગલ બોન્ડ. આનું સંકરણ કેવું થયું? sp3. પણ આ કાર્બન છે બેન્ઝીન રિંગના આ કાર્બન સાથે જોડાયેલો. હવે તો કે આપણે થોડીક વાર માટે રિંગ ભૂસી નાખી. આ રિંગને થોડીક વાર હું ભૂસી નાખું. હવે એની જગ્યાએ તમને ખ્યાલ છે બેન્ઝીનમાં ઓલ્ટરનેટ ડબલ બોન્ડ આવે. શું આવે? તો કે ઓલ્ટરનેટ ડબલ બોન્ડ આવે છે. આ કાર્બન છે આ ડબલ બોન્ડ બનાવ્યા. તો કે હા જો આ કાર્બન આની સાથે ડબલ બોન્ડ બનાવે તો આ કાર્બનનું સંકરણ કેવું થયું? sp2. ચાલો કમ્પ્લીટ આ વાત કરી કઈ નહીં? તો કે બેન્ઝાઇલિક આલ્કોહોલની શું થયું? OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે, એનું સંકરણ કેવું છે? sp3. આ જે કાર્બન છે બેન્ઝીનના પહેલા કાર્બન સાથે જોડાયેલો છે એને એનું સંકરણ કેવું છે? sp2. હવે તો કે સાહેબ આમાં પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી એ આવે કઈ રીતના? તો કે આપણે એક બેન્ઝીનની રિંગ લઈ. ચાલો આવી ગયો બેન્ઝીનની રિંગ. અને આ ચકેડા છે ને સરખા કરવાના, આડાઓડા નહીં કરવાના. આ ડબલ બોન્ડ આપણે બોન્ડ મૂકી દીધા. OH છે એ આ કાર્બન સાથે જોડાય. આ કાર્બન છે બીજા કેટલા સાથે જોડાય એના આધારે ખબર પડે. તો કે હા OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે અને આ કાર્બન કેની સાથે જોડાયેલો છે? તો કે આની સાથે. હવે આ કાર્બને માત્ર ને માત્ર આ કાર્બન સાથે જ બોન્ડ બનાવ્યો છે, બાકીના 5 કાર્બન એમને એમ નવરા છે. તો આ થઈ ગયું આ કાર્બન માત્ર ને માત્ર કેટલા કાર્બન સાથે છે? તો કે 1. આને કહેવાય પ્રાઇમરી આલ્કોહોલ. હવે એવી જ રીતના ડબલ આપણે સેકન્ડરી જોઈ. એમાં OH, આ કાર્બન અને અહીંયા એક મૂકી દઈ CH3. તો જોવો જી હવે OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો. આ કાર્બન ક્યાં? તો કે એક આ કાર્બન સાથે ને બીજો આની સાથે બોન્ડ બનાવ્યો જોડાયેલો છે. તો આને કહેવાય સેકન્ડરી આલ્કોહોલ. હવે તો કે ટર્સરી કેમ આવે? તો કે સિમ્પલ છે, કાંઈ નથી. બેન્ઝીનની રિંગ લીધી, OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો, એ એક આની સાથે એક આ CH3 હતો અને હજી એક નવો CH3 જોડી દઈ તો ટોટલ કેટલા કાર્બન સાથે જોડાયેલો રહ્યો? તો કે 3. ક્યાં? એક આ 2 અને આ 3. તો આને કહેવાય
ટર્સરી આલ્કોહોલ. ચાલો કમ્પ્લીટ. આ વાત કરી કે નહીં. બેન્ઝાઇલિકને ફરી એકવાર જોઈ લે. મોનોહાઇડ્રિક હતું. મોનોહાઇડ્રિકના આપણે સંકરણના આધારે બી કેટલા પ્રકાર પાડ્યા? તો કે 2, sp2 અને sp3. એમાં આપણે સૌ પ્રથમ પહેલાં જોયું sp3ની વાત કરી. sp3માં પહેલાં આવ્યું સામાન્ય આલ્કોહોલ, તે પછી આવ્યું એલાઇલિક અને ત્રીજું આવ્યું બેન્ઝાઇલિક. ચાલો કમ્પ્લીટ. આ વાત કરી કે નહીં તો કે sp3 સંકરણ માટે. હવે તો કે સાહેબ sp2 સંકરણ હોય તો કે ભલે નહીં, આપણે કંઈ કરવાનું નથી. ત્યાં કાર્બને સિંગલ બોન્ડ બનાવ્યા, તેની જગ્યાએ કેટલા બોન્ડ બનાવશે? તો કે ડબલ બોન્ડ. અહીંયા લખી નાખી 2 sp2 સંકરણના આધારે વર્ગીકરણ. sp2 સંકરણ છે એમાં માત્ર ને માત્ર એક જ પ્રકાર છે, એનું નામ છે વિનાઇલિક આલ્કોહોલ. આ વિનાઇલિક છો, વેનીલા નથી. આ કોકને વિનાઇલિક આમરીને વેનીલા આઈસ્ક્રીમ યાદ આવે, થોડો ખોટો ખર્ચો થાય. લેક્ચર જોતા જોતા વેનીલા આઈસ્ક્રીમ ખાવા જવું પડે. શું છે? તો કે વિનાઇલિક આલ્કોહોલ. હવે આમાં સિમ્પલ છે. OH છે એ જે કાર્બન સાથે જોડાય એનું સંકરણ કેવું હોવું જોઈએ? તો કે કયા સંકરણની વાત કરી? sp2. OH છે એ આ કાર્બન સાથે જોડાયેલો. તો કે હા, આનું સંકરણ કેવું હોવું જોઈએ? sp2. sp2 સંકરણ ક્યારે હોય? તો કે સિમ્પલ છે. કાર્બન કેવા બોન્ડ બનાવે? જો કાર્બન ડબલ બોન્ડ બનાવે એનું સંકરણ કેવું થયું? sp2. તો આ જે સ્ટ્રક્ચર બન્યું, આ સ્ટ્રક્ચરને કહેવાય વિનાઇલિક આલ્કોહોલ. આ વાત કરી આલ્કાઇલ સમૂહ માટે. હવે જો એમાં બેન્ઝીન રિંગ આવે તો કે એમાં કંઈ મૂંઝાવાનું નથી. ચાલો, એક આ બેન્ઝીન રિંગ છે. આ બેન્ઝીન રિંગ ઉપર હું ખાલી એક OH રાખી દઉં. વ્યાખ્યા શું હતી? તો કે OH છે જે કાર્બન સાથે જોડાય, સંકરણ કેવું હોવું જોઈએ? sp2. તો હું એક અહીંયા સિમ્પલ એક બોન્ડ બનાવી દઉં તો શું થઈ ગયું? આ તો કે ખબર ન પડી. OH છે અને આ કાર્બન સાથે બંધ બનાવ્યો. તો કે હા, આ કાર્બન અહીંયા ડબલ બોન્ડ બનાવેલા છે. તો કે હા, જો ડબલ બોન્ડ બને તો સંકરણ કેવું થયું? sp2. એટલે ફિનોલ પણ શું છે? તો કે વિનાઇલિક આલ્કોહોલનું એક ઉદાહરણ છે જેમાં sp2 સંકરણની વાત આવે છે. ચાલો, આ વાત કરી હતી કે નહીં હમણાં? તો કે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ ત્યાં કમ્પ્લીટ. હવે કોણ બાકી રહ્યું? તો કે હવે ખાલી માત્ર એક ઇથર જ છે. ઇથરનું વર્ગીકરણ સાવ સિમ્પલ. ઇથરનું વર્ગીકરણ છે ને 2 પ્રકારે થાય. કેટલા? 2. ક્યાં? તો કે 1 અને 2 એમ નહીં, 1 2 નો હાલે, નામ આપવા પડે. તો કે હા, પેલું વર્ગીકરણ એનું થાય સિમેટ્રિકલ અને બીજું થાય નોન સિમેટ્રિકલ. હવે સાહેબ આ તમે લખ્યું જ કરા પકાય, સમજાણું નહીં. સિમ્પલ છે, કાંઈ નથી. સિમેટ્રિકલ, સિમેટ્રિકલનો મતલબ થાય આપણે ઇથરને આ રીતના લખી ROR. હવે સિમેટ્રિકલમાં શું હોય? આ જે ઓક્સિજન છે એની બાજુ જે બે બાજુ આલ્કાઇલ સમૂહ છે ને, આલ્કાઇલ સમૂહની સંખ્યા સરખી હોય એમ લખી નાખી. આરની સંખ્યા બંને બાજુ સમાન શું હોય? તો કે આ O છે, ઓની બે બાજુ જે R છે, આરની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી. તો કે એક્ઝામ્પલ લખી. ઓક્સિજન છે, આ બાજુ મેં CH3 જોડ્યો, આ બાજુ પણ શું જોડ્યું? CH3. તો આપણે જોઈએ આ બાજુ પણ એક કાર્બન છે, આ બાજુ પણ કોણ છે? તો કે એક કાર્બન. આ રીતનું જે આવે એને કહેવાય સિમેટ્રિકલ ઇથર. હજી એક એક્ઝામ્પલ લખી. તો કે આ બાજુ C2H5, C2H5 એટલે કે ઇથેન, આ બાજુ ઇથેન જોડી દે તો બંને બાજુ કાર્બન કેટલા છે? કે આ બાજુ 2 ને આ બાજુ 2, બંને બાજુ કાર્બનની સંખ્યા આલ્કાઇલ સમૂહની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી. તો એને કહેવાય સિમેટ્રિકલ. અને નોન સિમેટ્રિકલમાં આના કરતાં ઊંધું. કઈ રીતના? કે આમાં લખી નાખીએ, આમાં બંને બાજુ આરની સંખ્યા કેવી હતી? સરખી. આમાં તો કે આરની સંખ્યા અલગ. હવે એ કઈ રીતે? કે એક એક્ઝામ્પલ લખી. ઓક્સિજન છે એની આ બાજુ હું લખું C2H5 અને આ બાજુ લખું CH3. તો જોવો જી, ઓક્સિજન છે એની ઓલી સાઈડ છે 2 કાર્બન અને આ બાજુ કેટલા કાર્બન છે? તો કે 1. કાર્બનની સંખ્યા કેવી થઈ ગઈ? બે બાજુ અલગ અલગ. જો અલગ અલગ હોય તો એને કહેવાય સિમેટ્રિકલ આલ્કોહોલ. તો કમ્પ્લીટ. આ હતું ઇથરનું વર્ગીકરણ. સિમ્પલ. હવે આપણે 3 આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ જોયું. હવે કે સાહેબ તમે પાછળ કંઈક આવડું ચાર્ટ કંઈક દોર્યો છે. ચાર્ટ શું છે? તો કે આપણે જે વર્ગીકરણ જોયું ત્રણેયનું, એ ત્રણેયનું વર્ગીકરણ આપણે તો કે સેપરેટલી મેં તમને ચાર્ટ ફોર્મમાં દોરીને આપ્યું છે કે તમે જો વાંચવા બેસો તો તમને ઇઝીલી સમજાઈ જાય.
તો આ આલ્કોહોલ ફિનોલ અને ઇથર છે. એમાં આપણે પહેલેથી તમને સમજાવી દઉં કે આલ્કોહોલ છે, આલ્કોહોલનું આપણે વર્ગીકરણ પહેલાં કેવી રીતના કર્યું હતું, તો કે OHની સંખ્યાના આધારે. OHની સંખ્યા એટલે શું, તો કે ભાઈ કોઈ પણ આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહમાં કેટલા OH પ્રેઝન્ટ છે એના આધારે. મોનો હોય તો 1, ડાય હોય તો 2 ને ટ્રાય હોય તો 3 OH ગ્રુપ પ્રેઝન્ટ હોય. હવે ત્યારબાદ મોનોહાઇડ્રિકનું આપણે પાછું વર્ગીકરણ કર્યું હતું કેમાં, તો કે સંકરણના આધારે sp3 અને sp2માં. sp3 શું છે, તો કે એમાં આપણે જોયું હતું સામાન્ય આલ્કોહોલ અને એલાઇલિક. એ બંનેની અંદર આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલમાં ડિવાઇડેશન કર્યું હતું. અને sp2માં તો માત્ર એક જ હતું, કોણ, વેનાઇલિક. હવે તો કે સાહેબ તમને પ્રશ્ન થાય, એલાઇલિક પછી કે તમે બેન્ઝાઇલિક લખ્યું હતું, પણ ભાઈ બેન્ઝાઇલિક છે એ કેમાં આવે, તો કે ફિનોલની અંદર આવી જાય. આ પોર્શન હતો આલ્કોહોલનું. હવે આપણે જોઈ ફિનોલ. ફિનોલ અને આલ્કોહોલનું સ્ટાર્ટિંગનું વર્ગીકરણ કેવું છે, તો કે સરખું. ફિનોલમાં પણ આપણે મોનોડાય અને ટ્રાય આલ્કોહોલ જોયા હતા, ટ્રાયહાઇડ્રિક જોયું હતું, તો કે હા. ત્યારબાદ મોનોમાં પણ આપણે 2 ભાગ પાડ્યા, sp3 અને sp2. sp3ની અંદર આવે બેન્ઝાઇલિક, બેન્ઝાઇલિકમાં આવે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી. ત્યારબાદ sp2માં આવે વિનાઇલિક. આ પોર્શન હતો ફિનોલનો. હવે ઇથર. ઇથરમાં તો આપણે 2 જ હતા, સિમેટ્રિકલ અને નોન સિમેટ્રિકલ. આ મેં તમને લખી દીધું છે. સિમેટ્રિકલમાં શું હોય, તો કે બંને બાજુ આરની સંખ્યા સમાન, અને નોન સિમેટ્રિકલમાં બંને બાજુ આરની સંખ્યા અલગ અલગ હોય છે. ત્રણેયનું વર્ગીકરણ જોયું. આના પછીનો જે લેક્ચર છે, આના પછીના લેક્ચરની અંદર આપણે આલ્કોહોલના નામકરણ, એટલે કે આલ્કોહોલનું જે છે નોમેનક્લેચર, IUPAC નોમેનક્લેચર જોવાના છીએ. તો આ ચાર્ટ છે તમે પહેલાં લખી લ્યો. તો ચાલો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું ભણ્યા. હવે કે આના પછીના લેક્ચરમાં મળી, ત્યાં સુધી બધાએ પોતાની તબિયતનું ખ્યાલ રાખવાનું છે અને સાથે સાથે તમારું સ્ટડી પણ ચાલુ રાખવાનું છે. થેન્ક યુ.